ગુજરાતમાં હાલ તમામ સમાજ દ્વારા પોતાના સમાજનું એક બંધારણ બનાવવામાં આવી રહ્યું છે અને હવે આ બંધારણ બનાવવાની હરોળમાં કોળી સમાજ પણ આવશે એવું લાગી રહ્યું છે, કારણ કે હીરાભાઈ સોલંકી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે અને ઠાકોર સમાજના વખાણ કરતા વાત કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું કે હાલ ગુજરાતમાં ઠાકોર સમાજ દ્વારા જે બંધારણ બનાવવામાં આવ્યું ત્યારબાદ તમામ સમાજ દ્વારા પોતાના સમાજનું બંધારણ બનાવવામાં આવી રહ્યું છે। જો કે ઠાકોર સમાજનું બંધારણ પોતે જ ચર્ચામાં છે, કારણ કે ડીજેનો મુદ્દો છે એને લઈ અને હાલ જે છે વિવાદ વકર્યો છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હીરા સોલંકી દ્વારા ઠાકોર સમાજના વખાણ કરતા જે ઠાકોર સમાજ દ્વારા સંમેલન પણ કરવામાં આવ્યું હતું, જે સંમેલન અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું અને રાત્રે 3 વાગે ઠાકોર સમાજ ગાંધીનગરમાં ભેગો થયો હતો એ વાતના પણ વખાણ કરવામાં આવ્યા અને આખી બાબતને લઈ અને કોળી સમાજને પણ એક સંદેશ આપવામાં આવ્યો અને હવે એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં કોળી સમાજના આગેવાનો પણ ભેગા થઈ અને બંધારણ બનાવી શકે છે। વધુમાં સમગ્ર બાબતને લઈ અને હીરા સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। યુવાનો વડીલો અહીંયા ઉપસ્થિત છે ને કહેવા આવ્યો છું મિત્રો, આપણા સમાજને જો બીજા સમાજના હરોળમાં રહેવું હશે, બીજા સમાજના હારે ને હારે હાલવું હશે તો આપણા સમાજના નિયમો નક્કી કરવા પડશે। હમણાં થયો તો સમાજ ભેગો વનરાજભાઈ, રાતના 3 વાગે, કોઈ નાની વાત નથી, 1.5 લાખ આપણો સમાજ ભેગો થયો તો ઠાકોર સમાજ મિત્રો બિરદાવવું જોઈએ, લાખ લાખ ધન્યવાદ આપવા જોઈએ કે આવા કાર્ય કરવા વાળાને હંમેશા આગળ એને પ્રોત્સાહન આપવું જોઈએ। હું આપણા વડીલોને, યુવાનોને જે આ સોશિયલ મીડિયા મારફતે જે કામ કરે છે એમને કહેવા માટે આવ્યો છું મિત્રો, બીજું કઈ કરી શકો નહીં કરી શકો એની ચિંતા ન કરો, પણ ક્યારે પણ આપણા સમાજની કાપતી વાત ક્યારે આ સોશિયલ મીડિયામાં ન કરતા એ કહેવા માટે હું અહીંયા ઉપસ્થિત રહ્યો છું મિત્રો। જો આપણા સમાજને આગળ જ વધારવો હોય તો આપણા સમાજના વડીલોને ગામો ગામ એક સમિતિ ઊભી કરો, તમે તમારા ગામો ગામ આપણા સમાજના નિયમો નક્કી કરો। કેમ કે આપણે પ્રસંગો આપણે ક્યાંક પ્રસંગમાં ગયા હોય, વેસવાળા લઈને ગયા હોય તો અમુક મર્યાદામાં જ આપણે આ માણસો લઈને જવું જોઈએ, અમુક મર્યાદામાં જ સોનું આપવું જોઈએ। વાર તહેવારે આપણે જે સગાઈ થઈ ગઈ હોય, આપણે સગાઈ નક્કી થઈ ગઈ હોય અને સગાઈ થઈ ગયા પછી વાર તહેવારે આપણે પેરામણી આપવા જતા હોય તો એવા કઈક નિયમો નક્કી કરો કે પછી આવતા દિવસોમાં એવા વાર તહેવારે આપણે કઈ આપીએ કે ના આપીએ, પણ જેને આપ્યું છે એ આપે, એમાં ચિંતા નહીં। પણ આવા કરકસર કરીને જો આપણો સમાજ આગળ વધશે તો મારું માનવું છે કે આપણા સમાજને આગળ આવતા કોઈ નહીં રોકી શકે મિત્રો। મને મારા મોટા ભાઈ પરસોત્તમભાઈ સોલંકી હોય કે અમે હોઈએ મિત્રો, કોઈને ને કોઈને આવા આયોજન જ્યારે સમાજના આવું કઈ ઘડતર નક્કી થાય, નિયમો નક્કી થાય ને તો એમાં સૌથી પહેલા આગેવાનોને જોથાવવું પડતું હોય છે। અમે અમારા સમૂહ લગ્નનું આયોજન કર્યું, અમે વર્ષોથી કરતા આવ્યા। મોટાભાઈ પરસોત્તમભાઈ ની દીકરીને પણ અમે સમૂહ લગ્નમાં પરણાવી છે, મારી દીકરીને પણ સમૂહ લગ્નમાં પરણાવી છે મિત્રો। આ દિવસો યાદ કરતા મને આનંદ થાય છે। આયોજનો, આગેવાનો આમાં જોડાય તો હું માનું છું કે પછી સમાજ આપણા પાછળ ને પાછળ ઈ ચીલા પર ચાલવા માંડે। આજે અહીંયા આવીને હું ભાઈ શ્રી વનરાજભાઈ ને, ગઈકાલે જ મારે સમૂહ લગ્ન હતા, મેં પોતે વર્ષો 30મો સમૂહ લગ્ન હતો મારો, 30મો વર્ષો સુધી દીકરો દીકરીઓને પરણાવ્યા છે। જે આયોજન મેં ભાઈ શ્રી વનરાજભાઈએ કર્યું છે ને એવું આયોજન અમારાથી નહોતું થયું, કહેવા દો। મને આનંદ સાથે કહીશું કે વનરાજભાઈ ખૂબ ખૂબ બિરદાવું છું ને લાખ એવા તમારા આયોજકોનો બિરદાવું છું। આ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે, પાઘડી પહેરીને હજી બેચ લગાડીને આગેવાનો ઉપસ્થિત છે, એમને બિરદાવું છું। યુવાનોને બિરદાવું છું જે રસોડું સંભાળી લીધો, એવા બેનો દીકરીઓને બિરદાવું જે કરિયાવર સાચવી લીધું। આ આગેવાનોને ધન્યવાદ આપું છું કે આવા ને આવા કાર્ય કરવા માટે એને માતાજી શક્તિ આપે મિત્રો। આજે પ્રભુત્વમાં પગલા માંડતા જે 21 નવદંપતિઓ છે, માં જગદંબા પાસે, માં મેલડી પાસે, માં ચામુંડા માં પાસે, માં ખોડિયાર માં પાસે પ્રાર્થના કરીએ કે દિન પ્રતિદિન એમની પ્રગતિ થાય, ક્યારે માતાજી એમના પર દુઃખ ના આવવા દે। આ વસ્તુ આ કાર્ય નથી થઈ જતું મિત્રો, મેં જોયું છે, અનુભવ્યું છે। હું પોતે સમૂહ લગ્ન કરું છું એટલે મને ખબર પડતી હોય છે। આર્થિક દાન આમાં આપવું પડતું હોય છે, સામાજિક રીતે દરેક આગેવાનો પાસે જવું પડતું હોય છે।
બધાને એક તાતણે બાંધી અને હોનાના હાકડ જેમ અહીંયા બધાને ઉપસ્થિત રાખવાનું અમસ્તું જ નથી થઈ જતું મિત્રો, એ કહેવા આવ્યું છું. હું લાખ લાખ બિરદાવું છું. અને જેમ ભાઈ વાત કરી વિમલભાઈએ, કદાચ તમારા સારા પ્રસંગોમાં અમે ઉપસ્થિત ન રહી શક્યા હોય મિત્રો, પણ એટલું અવશ્ય કહીશ, ભગવાન ન કરે ક્યારેક તમારા પર એવા દિવસો આવે ત્યારે તમારો જમણો અંગ બનીને તમારા પડખે ઉભા રહેવાના પ્રયત્ન કરશો મિત્રો. આ ભૂતકાળ હું ભૂલ્યો નથી, અને આ મંચ પર ઘણા બધા આગેવાનો એના તાજના સાક્ષી છે મિત્રો. અહીંયા દાસભાઈ છે, હનુભાઈ છે, બધા તાજના સાક્ષી છે. જ્યારે જ્યારે કોળી સમાજ પર ક્યાંક એવો અન્યાય થયો હોય ને તો હીરાલાલ પછી સમય નથી જોતો, ત્યાં પહોંચવાના પ્રયત્ન કરતો જ હોય છે. મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી રાહ નથી જોતા, ખબર પડી કોળી સમાજ સંકટમાં છે ત્યાં પહોંચી જ જતો હોય મિત્રો, ક્યારેય રાહ નથી જોઈ. કોઈ આપણો છે કોઈ નથી એની ચિંતા નથી કરી, કોઈનો ફોન આવ્યો નથી આવ્યો એની ચિંતા નથી કરી, કોઈ આગેવાનોએ મને બોલાવ્યા છે નથી બોલાવ્યા એની ચિંતા નથી કરી, ડાયરેક્ટ ગાડીનો સેલ્ફ લગાડીને ત્યાં પહોંચવાના પ્રયત્ન કર્યા છે. આ જે કઈ અમે છીએ મિત્રો એ સમાજના થકી જ છીએ, અને અમે કહેવામાં જરાય શરમાતા નથી. જે મંચ પર ગયા હોય ત્યાંથી કહેવામાં જરાય શરમાણા નથી કે અમને આ મંચ પર પહોંચાડવામાં જો સૌથી મોટો કોક સમાજનો ફાળો હોય તો એ કોળી સમાજનો ફાળો છે, એ ક્યારેય અમે ભૂલવાના નથી મિત્રો. અમને આજે ગર્વ છે કે અમને ઈશ્વરે અમને કોળી સમાજમાં જન્મ આપ્યો છે, અને અમે એ માટે પણ કહેવા આવ્યા છે મિત્રો, માતાજીભાઈ પ્રાર્થના કરીએ કદાચ અધૂરા કામ કંઈક રહી જાય ને, અમે કદાચ આ ભવમાં કદાચ ન અધૂરા કામ કરી છે તો આવતો ભવ પણ કોળીના કોખે જન્મ આપજે, જેના કારણે અમે અધૂરું કામ પૂરા કરી લેશું મિત્રો. ખૂબ પ્રેમ આપ્યો છે આપે, આવો ને આવો પ્રેમ આપતા રહેજો. આગેવાનોને હજુ એકવાર હું બિરદાવું છું, લાખ લાખ ધન્યવાદ આપું છું, અને પ્રાર્થના કરું છું બીજું કઈ કરી શકો કે ન કરી શકો એને હોકારો આપતા રહેજો અને એને શાબાશી આપતા રહેજો. બસ એ જ પ્રાર્થના સાથે વિનમું છું. જય જય કોળી સમાજ, જય. આપણને બધાને ખબર છે કે બગદાણાનો વિવાદ સામે આવ્યો ને આખો કોળી સમાજ એક થયો. ત્યારબાદ કોળી સમાજ દ્વારા અનેક મહાસંમેલન પણ કરવામાં આવી રહ્યા છે. આપણને બધાને ખબર છે કે 1 માર્ચે પરસોત્તમભાઈ સોલંકીની આગેવાનીમાં કોળી સમાજનું એક મહાસંમેલન પણ મળવાનું છે, જેને બાપજીના દિલની વાત નામ આપવામાં આવ્યું છે, અને આખી બાબતને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. અને હવે જે રીતે હીરાભાઈ સોલંકીનો એક પછી એક નિવેદનો સામે આવી રહ્યા છે, અને હીરા સોલંકી સ્પષ્ટ વાત કરી રહ્યા છે કોળી સમાજના બંધારણને લઈને. આના પહેલા એક નિવેદન સામે આવ્યું હતું કે એની અંદર પણ હીરાભાઈ સોલંકી દ્વારા કોળી સમાજના બંધારણની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ હવે આ નવું નિવેદન સામે આવ્યું છે, અને જેની અંદર પણ હીરાભાઈ સોલંકીએ સ્પષ્ટ વાત કરી છે કે કોળી સમાજનું એક બંધારણ હોવું જોઈએ. અને હવે ક્યાંક ને ક્યાંક ચર્ચાઓએ વેગ પકડ્યો છે કે કોળી સમાજ પોતાનું બંધારણ બનાવશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.